અને હવે આપણે અમદાવાદ લઈ જવા છે। અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનારાઓ સામે હવે એક બાદ એક તવાઈ હાથ ધરવામાં આવી રહી છે। જી હા, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે। 8 જેટલી મેડિકલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા અને કારણ દર્શક નોટિસ આપી તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે। અપોલો ફાર્મસી, નમાનિધિ ફાર્મા, કૃષ્ણા મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા। સાથે સાથે વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। 5 જેટલા મેડિકલ સ્ટોર્સમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી સામે આવી। નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, પ્રિસ્ક્રિપ્શન વગર ઘણી દવાઓ એવી હોય છે કે જે વેચી ના શકાય, તેમાંથી એક કફ સિરપ પણ આવે છે। છતાં પણ ઘણા મેડિકલ સ્ટોર આ પ્રમાણે કફ સિરપનું વેચાણ નથી કરતા હોતા। નિયમોનું પાલન નથી થતું। જો કે હવે દરોડા પાડવામાં આવ્યા, શું કંઈ સામે આવી રહ્યું છે હિતલ? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદ ખાતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જે કફ સિરપ વેચતા હતા એ પ્રકારના 8 મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે જે પ્રકારની ઘટના સામે આવી છે, ગાંટોડિયામાં આવેલી એપોલો ફાર્મસી, કૃષ્ણા મેડિકલ, સેટેલાઇટ સહિતના વિસ્તારોની જે મેડિકલ સ્ટોરો છે એમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી અને તેના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને તમામ જગ્યાએથી કફ સિરપ વેચાણ થતું હોવાનું જાણકારી મળી અને તેમના અંગે ખુલાસો નોટિસ પણ આપવામાં આવી છે। હવે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।